સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી જેજી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર ચોરીની ઘટનાઓ બનતા સુરક્ષા વિભાગ સતર્ક બની છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા એક્સ આર્મી સુરક્ષા ટીમે એલર્ટ થઈને એક ચોરને રંગે હાથે પકડી પાડ્યો છે. રવિ કાનજી ગોહિલ નામનો વ્યક્તિ છેલ્લા 3 દિવસથી હોસ્પિટલના અલગ અલગ વિભાગોમાંથી મોબાઈલ ફોન, બેગ, એટીએમ કાર્ડ તથા રોકડ જેવી કિંમતી વસ્તુઓની ચોરી કરતો હતો. સુરક્ષા કર્મચારીઓએ ચતુરાઈપૂર્વક તેને હોસ્પિટલના પરિસરથી પકડી પાડ્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીની કબૂલાત પણ કરી હતી. સુરક્ષા કર્મચારીઓ જેજી હોસ્પિટલના રસોડા વિભાગ પાસે શંકાસ્પદ હિલચાલ લાગતા તેના પર વોચ રાખવામાં આવી હતી, જે ભાગવાનો પ્રયાસ કરતા સુરક્ષા ટીમે આ ચોરને પોલીસના હવાલે સોંપી દીધો છે. પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મારું નામ વીરટા પરેશ છે. હું ઓર્થો ઓટીમાં ડ્યુટી કરું છું. રાતે ડ્યુટીમાં હતો ત્યારે ઓટીમાં અંદર કામ કરતો હતો ત્યારે મારા બેગમાંથી મારું વોલેટ બધું કાઢી ગયા હતા ભાઈ. અને છે કે સિક્યોરિટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એને 24 કલાકની અંદર મને મારું પર્સ ગોતાવી આપ્યું. એનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજા બધા મારા ડોક્યુમેન્ટ પણ મળી ગયા છે. અંદાજિત આવા ઘણા બધા 10-15 બનાવ બનેલા છે. અને મારું નામ પટેલ હિરલ છે અને હું આ સૌરાષ્ટ્રની જીજી હોસ્પિટલ છે અહીંયા જોબ કરું છું અને વોર્ડ છે મેલ ઓર્થો 2. અમે લોકો એવી બધી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે હોસ્પિટલમાં અને તેમાંની આ એક ઘટના છે જેમાં મારો મોબાઈલ ચોરાયો હતો. જેમાં શનિવારની રાતે મારી નાઇટ ડ્યુટી હતી અને સવારે 6 વાગ્યાની આજુબાજુ મારો મોબાઈલ ચોરાયો હતો અને અમે સિક્યુરિટી ગાર્ડને ઇન્ફોર્મ કર્યું હતું અને એમણે 24 થી 30 કલાકની વચ્ચે એ ચોરને પકડ્યો અને અત્યારે પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો છે. જો કે મારો મોબાઈલ એમણે વેચી દીધો છે, પણ અત્યારે અમે ચોરના મદદથી અને પોલીસના મદદથી અમે અમારો મોબાઈલ પાછો મેળવી લઈશું.